આજકાલ લોકો ધીમે ધીમે સામાન્ય કાર અને બાઇકથી ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે, પરંતુ ઘણા લોકો જેઓ સ્વિચ કરવા માંગે છે તે બજેટને કારણે કાર લેવાનું ટાળે છે. પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ટૂંક સમયમાં તમે માત્ર બજેટ કિંમતની બાઇક જ નહીં પણ બાઇક જેવી ઇલેક્ટ્રિક કાર પણ ખરીદી શકશો. આ કાર તમને અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ઘણી ઓછી કિંમતે મળી શકે છે. આમાં તમને ઘણી સુવિધાઓ મળશે અને તેની રેન્જ પણ ઘણી સારી હશે. આ ઇલેક્ટ્રિક કારને વિંગ્સ એવી કંપનીએ તૈયાર કરી છે, જેને રોબિન નામ આપવામાં આવ્યું છે. સાથે જ આ ઇલેક્ટ્રિક કારનું પ્રી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. તેને બુક કરવા માટે તમે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેને બુક કરી શકો છો. આ ઉપરાંત તે શહેર માટે એક પરફેક્ટ એવી માનવામાં આવે છે. રોબિન કાર 2 BLDC હબ મોટર્સ દ્વારા સંચાલિત છે, જેમાં કુલ રેટેડ પાવર 6 kW છે અને મેક્સિમમ ટોર્ક 282 Nm છે. સાથે જ કંપનીએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ આપી છે. આ કાર માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. કંપની અનુસાર આ EVમાં લિથિયમ બેટરી પેક છે. આ EV સિંગલ ફૂલ ચાર્જ પર 90 કિલોમીટર સુધીની રેન્જ પ્રદાન કરે છે. તે જ સમયે આ ઇલેક્ટ્રિક કારને સ્ટેન્ડર્ડ 15 એમ્પિયર પાવર સોકેટથી ચાર્જ કરવામાં લગભગ 4.5 કલાકનો સમય લાગે છે. તેનું ચાર્જિંગ પોર્ટ વાહનના પાછળના ભાગમાં સ્થિત છે. કંપનીના જણાવ્યા અનુસાર આ માઇક્રો કારને કોઈ મોંઘા ચાર્જિંગ ટૂલની જરૂર નહીં પડે. વિંગ્સ EVએ તેની નવી ઇલેક્ટ્રિક કાર 3 અલગ અલગ વેરિયન્ટમાં લોન્ચ કરી છે. તેમાં E, S અને X જેવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. કિંમત વિશે વાત કરીએ તો વિંગ્સ EV રોબિનના બેઝ વેરિયન્ટની એક શોરૂમ કિંમત 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો કે કંપનીએ આ વેરિયન્ટમાં એસીની સુવિધા આપી નથી. આ સિવાય કંપનીએ કારના S વેરિયન્ટમાં બ્લોઅર આપ્યું છે અને આ 90 કિલોમીટરની રેન્જ પણ આપે છે. આ વેરિયન્ટની એક શોરૂમ કિંમત 2.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હવે વિંગ્સ EV રોબિનના X વેરિયન્ટ વિશે વાત કરીએ તો આ વેરિયન્ટની એક શોરૂમ કિંમત 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ વેરિયન્ટમાં એસીની સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય આ ઇલેક્ટ્રિક કારમાં 10.25 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે LED હેડલાઇટ, LED ટેલ લેમ્પ્સ અને આઈ સ્માર્ટ કનેક્ટ ટેકનોલોજી જેવી ઘણી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી છે. રોબિનને L7 ક્વોડ્રીસાયકલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રોક્સિમિટી દ્વારા યુરોપિયન માનકોને અનુરૂપ છે. ડ્રાઈવરનો મુખ્ય દરવાજો જમણી બાજુએ છે, જ્યારે પાછળનો પેસેન્જર દરવાજો કર્બ સાઇડ એક્સેસ માટે ડાબી બાજુએ છે, જે શહેરી પિકઅપ માટે શ્રેષ્ઠ છે. તો મિત્રો, આ હતી સૌથી નાની, સસ્તી અને મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર, બાય.